ચોર આમ તો સામાન્ય રીતે સોના ચાંદીના દાગીના રોકડ કે પછી મોબાઈલની ચોરી કરતા હોય છે, પરંતુ મહેસાણામાં એક એવી ચોર ગેંગ સક્રિય થઈ છે કે જેણે ગેસની અછતનો ફાયદો ઉઠાવ્યો અને રાત્રિના અંધારામાં ગેસ સિલિન્ડરની ચોરી શરૂ કરી। મહેસાણામાં ચાની કીટલીઓ નાસ્તાની દુકાનમાંથી રાતોરાત ગેસના સિલિન્ડર ગાયબ થવા લાગ્યા। વેપારીઓની ફરિયાદ આવી કે પાટીદાર પ્લાઝમા નજીક દુકાનમાંથી ગેસ સિલિન્ડરની ચોરી થઈ, તો બીજી તરફ ટી સ્ટોલમાંથી પણ ગેસ સિલિન્ડરની ચોરીની ઘટના સામે આવી છે કે જ્યાં ગેસની અછત વચ્ચે જ આ જ પ્રકારની ચોરીએ પોલીસ માટે પણ આશ્ચર્ય ઊભું કર્યું છે। તપાસ દરમિયાન પોલીસને એક શંકાસ્પદ રિક્ષા જોવા મળી અને રિક્ષામાં તપાસ કરતા તેમાંથી 5 એલપીજી ગેસના સિલિન્ડર મળી આવ્યા, તો પોલીસની કડક પૂછપરછમાં બંને આરોપીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો। પોલીસે રિક્ષા અને એક મોબાઈલ ફોન મળીને 75,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। અમને એવું બાતમી મળેલી કે બે ઈસમો છે જે રિક્ષામાં આ ગેસના બાટલા રાખી અને વેચવા માટે ફરે છે, અલગ અલગ જગ્યાએ પૂછે છે કે અમારે ગેસનો બાટલ વેચવાનો છે। એવી બાતમી મળતા જે બાતમીવાળી રિક્ષા અમને બાતમી મળેલી, જે રિક્ષાને અમે શોધી અને રિક્ષાને અટકાવીને એમાં તપાસ કરતા એમાં ગેસના બાટલા 5 સાથે બે ઈસમોને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા આ તમામ ચોરી તેઓએ કરેલી જે મુદ્દામાલ સાથે મળી આવેલ છે।